હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? હું આશા રાખું છું કે તમે બધા મજામાં છો. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 10th એને સબ્જેક્ટ ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાંથી એક નવો ટોપિક શીખવા માટે જઈ રહ્યા છે. સો સ્ટુડન્ટ્સ, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન પોએમ નંબર 1, માય સોંગ. સૌથી પહેલાં પોએમ હું વાંચું છું. લિસન મી કેરફુલી સ્ટુડન્ટ. પોએમ નંબર 1, માય સોંગ. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. This song of mine will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in the crowd, it will fence you about with aloofness. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. It will be like the faithful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, my song will speak in your living heart. રવિન્દ્રનાથ ટાગોર. તો આ જે પોએમ નંબર 1 માય સોંગ આપણે શીખવા માટે જઈ રહ્યા છે તેના પોએટ એટલે કે કવિનું નામ છે રવિન્દ્રનાથ ટાગોર. બહુ જ જાણીતા કવિ છે. એમના વિશે થોડીક માહિતી અહીંયા આપી છે. એમનો બોર્ન એટલે જન્મ મેની 7મી તારીખે 1861માં કોલકાતામાં થયો હતો. તેમનું મૃત્યુ 7મી ઓગસ્ટ 1941ના રોજ થયું. અને તેઓએ જે કામ કર્યું હતું આખા જીવન દરમિયાન તે આ પ્રમાણે છે. તેઓ બેંગાલી પોએટ હતા, શોર્ટ સ્ટોરી રાઇટર હતા, સોંગ કમ્પોઝર, પ્લે રાઇટ, એસેઇસ્ટ અને પેઇન્ટર તરીકે પણ તેમણે કામ કર્યું હતું. તો આ બહુ જ જાણીતી હસ્તી હતા અને રવિન્દ્રનાથ ટાગોરની બહુ જાણીતી કવિતાઓ આપણી પાસે સાહિત્યમાં છે. તો એમાંની જ એક કવિતા આજે આપણે શીખવા માટે જઈ રહ્યા છે આપણી ટેક્સ્ટબુકની પોએમ નંબર 1, માય સોંગ. સૌપ્રથમ તો આપણે જોઈએ કે માય સોંગ જે પોએમ જે છે આપણી તે માતા અને બાળક વચ્ચેની વાત છે. એટલે માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ અહીંયા દર્શાવ્યો છે કે માતાનું જે ગીત જે છે તે બાળકને આખા જીવન પર કેવી રીતે સ્પર્શશે અને માતાની હાજરીને કેવી રીતે માણવા દેશે તે આ ગીતમાં આપણને આપ્યું છે, આ કવિતામાં આપણને આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે એના અઘરા શબ્દો જે નીચે આપ્યા છે તે પહેલાં આપણે જોઈ લઈએ. ટુ વાઇન્ડ એટલે વીંટાળવું, ફોન્ડ એટલે પ્રેમાળ અથવા હેતભર્યું, આર્મ્સ એટલે હાથ, ટુ વિસ્પર એટલે ધીમા અવાજે બોલવું અથવા કાનમાં કહેવું, ક્રાઉડ એટલે કે ટોળું, ટુ ફેન્સનો અર્થ થાય રક્ષણ કરવું અને અલુફનીસ એટલે દૂર કરવું. તો હવે આપણે આ જે પોએમ જે છે એની એક એક કડીને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં, ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. માતા એમ કહે છે કે મારું જે ગીત જે છે તે તારી આસપાસ એવી રીતે વીંટાશે. સોંગ ઓફ માઇન એટલે મારું ગીત ને વાઇન એટલે વીંટાળું, એવી રીતે વીંટાશે કે લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, જેવી રીતે હેતભર્યા માયાળું હાથ વીંટળાય એવી રીતે. એટલે માતાનો જે માયાળું હેતભર્યો હાથ બાળકની આસપાસ વીંટાય છે તેવી રીતે માતા એમ કહે છે કે મારું ગીત પણ તારી આસપાસ એવી જ રીતે વીંટળાશે. This song of mine will touch your forehead like a kiss of blessing. Forehead એટલે કપાળ ને ટચ એટલે કે સ્પર્શ કર્યું. એટલે એમ કહે છે કે મારું આ ગીત તારા કપાળને સ્પર્શ કરશે. કેવી રીતે? તો લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ, આશીર્વાદના ચુંબનની જેમ. એટલે માતા આ કડીમાં એમ કહે છે કે મારું આ ગીત એ આશીર્વાદના એક ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. આગળ જોઈએ. વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર યર. અને માતા એમ કહે છે કે જ્યારે તું એકલો હશે, અલોન એટલે એકલો હશે, ત્યારે આ ગીત તારી બાજુમાં બેસશે એન્ડ વિસ્પર ઇન યોર યર. વિસ્પર એટલે કાનમાં કહેવું અથવા ધીમા અવાજે ગણગણવું. એટલે એમ કહે છે કે જ્યારે તું એકલો હોઈશ ત્યારે અમારું ગીત તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગણગણશે. When you are in the crowd, it will fence you about with aloofness. અહીંયા 3 જે શબ્દ આપેલા છે તે જોઈએ. સૌથી પહેલાં ક્રાઉડ એટલે કે ટોળું, ફેન્સ એટલે કે રક્ષણ કરવું અને અલુફનેસ એટલે કે દૂર કરવું. તો માતા એમ કહે છે કે જ્યારે તું ટોળામાં હશે ત્યારે તને ટોળાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. ફેન્સ એટલે કે રક્ષણ કરશે. તું જ્યારે ટોળામાં હોઈશ ત્યારે એ
તને ટોળાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. આપણે આગળની કડીઓ જોઈએ એ પહેલાં અઘરા શબ્દો જોઈ લઈએ. ટુ ટ્રાન્સપોર્ટ એટલે એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવું. વર્જ એટલે સીમા અથવા છેડો. અનનોન એટલે અજ્ઞાત. ફેથફુલ એટલે વિશ્વાસુ અથવા એકનિષ્ઠ. ઓવરહેડ એટલે ઉપર. પ્યુપિલ એટલે આંખની કીકી. સાઇટ એટલે દ્રષ્ટિ ને સાયલેન્ટ એટલે શાંત. તો આપણે હવે એની આગળની કડીઓ સમજવાનો પ્રયત્ન કરીએ. માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. ડ્રીમ્સ એટલે સ્વપ્ન, પેર ઓફ વિંગ્સ એટલે પાંખો. તો અહીંયા આગળ એમ કહે છે કે મારું જે ગીત જે છે તે તારા સપનાઓને પાંખો આપશે. લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ, તારા સપનાઓને પાંખો આપશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. અહીંયા આગળ 3 શબ્દો છે, જુઓ ફરીથી. ટ્રાન્સપોર્ટ એટલે એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવું. વર્જ એટલે સીમા અને અનનોન એટલે અજ્ઞાત, અજાણું. તો એમ કહે છે કે આ જે મારું ગીત છે તે તારા હૃદયને અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે. ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. અહીંયા આગળ પણ જે 2 શબ્દો છે તે જોઈએ. ફેથફુલ એટલે વિશ્વાસુ અથવા એકનિષ્ઠ અને ઓવરહેડ એટલે કે ઉપર. અને એમ કહે છે કે તારા માર્ગમાં જ્યારે અંધારી રાત આવશે, મુશ્કેલી ભરી રાત આવશે, ત્યારે તે એકનિષ્ઠ તારાની જેમ તારી સાથે હશે. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. Pupilsનો અર્થ અહીંયા થાય આંખની કીકી. The pupils of your eyes એટલે તારા આંખની કીકીની જેમ મારું ગીત તારી આંખોની કીકીમાં રમશે અને વસ્તુઓના હૃદયમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે. સાઇટ એટલે દ્રષ્ટિ. ઇન્ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ એટલે કે વસ્તુઓના હૃદયમાં તારી દ્રષ્ટિને લઈ જશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ધેટ માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. અને આગળ જતાં એમ કહે છે કે અને જ્યારે મારું મૃત્યુ થશે, મારો અવાજ શાંત થઈ જશે. વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ધેટ એટલે કે મારો અવાજ શાંત થઈ જશે એટલે કે મૃત્યુ થશે, ત્યારે મારું ગીત તારા ધબકતા હૃદયમાં સંભળાશે. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. મારું ગીત તારા ધબકતા હૃદયમાં સંભળાશે. હું આશા રાખું છું કે તમને આ પોએમમાં સમજ પડી હશે. તો અહીંયા જે નાનકડી એક્સરસાઇઝ આપી છે તે તમારી નોટબુકમાં તમે લખી લેશો. સૌથી પહેલાં ઉપર તમે પોએમ નંબર 1 માય સોંગ એ આખી લખશો અને એની નીચે આ જે એક્સરસાઇઝ રૂપે જે 2 ક્વેશ્ચન તમને આપેલા છે તે તમારી નોટબુકમાં તમે લખી લેશો. ક્વેશ્ચન નંબર 1 ઇઝ વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન અ ક્રાઉડ. ક્રાઉડ એટલે ટોળું. એટલે કે છે કે બાળક જ્યારે ટોળામાં હશે, વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન અ ક્રાઉડ, બાળક જ્યારે ટોળામાં હશે ત્યારે આ ગીત શું કરશે. એન્ડ નંબર 2 વોટ ઇઝ ધ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ વિઝન. એટલે વિઝનનો સમાનાર્થી શબ્દ. સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ. તો વિઝનનો સમાનાર્થી શબ્દ અહીંયા નીચે જે તમને 4 ઓપ્શન આપેલા છે એમાંથી તમારે શોધવાના છે. તો આ બંને સવાલના જવાબ તમારી નોટબુકમાં લખી લેજો.